માતાજી, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો આજે ચૈતર મહિનાનું 5મું નોરતું થઈ ગયું છે અને આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ. ઘણા સમય પછી ખેતીવાડીનો વ્લોગ ન બનાવ્યો. તો આ વાવાઝોડું હમણાં આવ્યું હતું એટલે ગુરુવારે સાંજે 4:30 વાવાઝોડું આવ્યું હતું. ઘણું બધું નુકસાન કર્યું. લીંબુ નનકા નનકા ખરી ગયા. પછી બાજરાનું વાવેતર કરેલું હોય તો બાજરો પણ નીચે નમાવી દીધો. ઝાડ અને બકાલાનું બધું ઘણું બધું નુકસાન કર્યું. આંબામાં નનકી નનકી કેરીઓ એવું બધું ખેરી વાળ્યું. ફાલ પણ ખેરી નાખ્યો. ખેડૂતને બહુ નુકસાની હશે કેમકે 1 કલાક વાવાઝોડું વંટોર્યું રહ્યું એટલે ઘણા બધા ઝાડવા પણ હેઠે નાખી દીધા અને પતરા પણ ઉડાડી દીધા. તો ડુંગળી માથે જો ને ટીપણું ફેરવવું પડે, પણ વગર ટીપણે એવી રીતના ડુંગળી વારી દીધી. જો બધું ડુંગળી ઉપાડવાનો ટાઈમ આવે ને ત્યારે માથે ટીપણું દેડાવે એટલે ડુંગળી બીટાઈ, પણ આ વગર ટીપણે ઊંચી નાખી દીધી છે એટલે આવી રીતના જો બધું નુકસાન કર્યું. જો ડુંગળી થઈ ગઈ ગુલાબી મસ્તી જોઈ શકો. આ પછી પવનની જ આટલી વાર દીધી. તો જો આ નનકા નનકા આપણે વાવેતર ડુંગળીને છોડવા છે નનકા તોય વાર દીધા. તો મોટા ઝાડને આંબામાં કેરીઓ ખેરી નાખી નનકી નનકી અને ફાલ પણ ખેરી નાખ્યો. તો આવી રીતના જો બધે પૂરે જેવું ટીપણું આમ ફેરવવું પડે એટલે આ ડુંગળી રહી ને યાર એ ભાંગી જાય. પછી આ બીટી નાખવાની ડુંગળી. તો મસ્ત મજાની ગુલાબી ડુંગળી છે અને સફેદ પણ ડુંગળી જો અહીં મોટો દવ જો તાજી ડુંગળી ગુલાબી મસ્ત મજાની ખાવાની મજા આવે. અને અહીંયા તુવેર પણ વાવેતર કરેલું છે. તુવેર જો તુવેર તો સુકાઈ જાય છે કેમ કે આમને તેમ પવન આવે ને એટલે લીંબુ તમને દેખાડ દે. તો અહીંયા કોબીસના છોડવા પણ નનકા નનકા જો આ તડકા પડવા માંડે ને તે માટે આવું બધું થયું. તો લીંબુની વાત કરવા જઈએ આપણે તો લીંબુ જો બધા ફાલ ખેરી નાખ્યો. અત્યારે ઉનાળાનો બહુ લીંબુની જરૂર પડે છે કે શરબત બનાવવા માટે સોડામાં અને બધી ઉપયોગમાં કામ આવે. તો આ નનકા નનકા લીંબુ પણ અહીંયા ખેરી નાખ્યા. આંબામાં જો ફાલ આવ્યો તો એ પણ ખેર નાખ્યો. લીંબુડી વાંકી વાળી જો પવનના હિસાબે પવન 112ની ઝડપે આવ્યો તો વાત જ પૂછોમાં. પતરા ઈંગલું પણ વારી દીધી. એ વિડીયો તો આપણે બનાવવા નથી ગયા. આમાં ટંગલીને ટોયસે ફાલ રહેવા દીધો. અહીંયા બધે ખેરી નાખી જો આ પોપૈયું અહીંથી ભાંગી નાખી. ડાયરેક્ટ તો આપણે નાખીએ અહીંયા મગર પોપૈયામાં વજન હતું ને તે ભાંગી નાખી. બધો ફાલ હતો ને ખેરી નાખવા. જ્યાં નનકા નનકા લીંબુ થઈ છે જો આ ચોમાસામાં થાય. જ્યાં નનકા છે ને પૈકા નથી એટલે લીંબુ જો હાવ ઝીણકા ઝીણકા. ચાલો આપણે બીજા આંબામાં કેરીઓ કેવી થઈ તમને દેખાડ દઈએ વિડીયોમાં. વાત કરી તો ખેતીવાડીમાં આંબાનું બહુ વાવેતર સારું કરેલું, પણ આંબામાં એને નુકસાન વધારે છે કેમ કે કેરીનો પણ ભાવ રહે છે. કેમ કે વાવાઝોડું આવ્યું ને તો આ નનકી નનકી કેરીઓ બધી ખેરી નાખી. હવે આ કાંઈ કામમાં આવે નહીં. જરાક મોટી થઈ હોય તો શાક બનાવવામાં કામ આવે અને બહુ ઈથી મોટી હોય તો આપણે પાક માટે પણ મેકી દઈએ અને પાકી કેરી પણ ખાવા મળે. જો હવે અહીંયા ફૂક ફૂક હોય આ બધી ડાયરમાં કેરી હતી જો બધી ખરી ગઈ એ પવનના હિસાબે. હવે આમાં તો આટલું કંઈ હાલતું નથી. પવનના હિસાબે બધી ફરી ગઈ. જુઓ આ કેરી અહીંયા બધી કેરી છે જો મસ્ત મજાની કેરી. નકર તો કેરીઓ મોટી થઈ જાય. અત્યારે ચૈતર મહિનો ચાલુ થઈ ગયો. 5મું નોરતું ચાલુ થઈ ગયું અને આ સાઈડ બધે જો ફરી જાય કેરી અને બોયડી પણ વાંકી વાળી દીધી. જો આ નનકી નનકી કેરીઓનું નુકસાન. અને લીંબુડીની વાત કરવા જાય તો લીંબુ પણ જો અહીંયા બહુ ઘણા બધા ખેરી નાખ્યા નનકા. અને જે હાવ ફાલ હતો ફાલે પણ ખેરી નાખ્યો. આમથી આમ પવન આમથી આવ્યો તો બધું આ નુકસાની કરેલા. આંબાની ડાયરમાં પણ નકર કેરી તો બહુ ખાવાની મજા આવે અને કેરીમાં મીઠું મરચું ચોપડી ખાવ તોય મજા આવે. પણ હવે તો હું તો ખાઈ આવી જ ન રહી. આ તો એક આંબામાં આટલું નુકસાન આવ્યું તો આમ બીજે તો બધે બગીચા હોય અહીંયા તો બહુ નુકસાની આવે. એ માટે બોયડી જો વાંકી વાળી દીધી. હા કેમ કે વજન જે વસ્તુ હોય ને એ વાંક વળી જાય છે. અહીંયા પણ જો આ લીંબુડીમાં વાંકી વાળી જો આ લીંબુડીની ડાયર આમ કરી નાખી આખી પૂરે દીધી.
ના જોજે ફાલ છે. તો આવું બધું થઈ ગયું નુકસાન, પણ હવે આ તો આપણા હાથમાં નથી, આ તો કુદરતનું કીરું કહેવાય. બાકી તમે મેં બગાડ્યું હોય તો એમ કહે કે મારું બગાડી નાખ્યું, પણ આ તો ભગવાનની મરજી હોય તો જેવું થાય. એટલે કેરીનો વ્લોગ બનાવશું, પણ આગળ આપણે બનાવશું શાક એક બનાવી. પણ હવે આંબામાં તમે જો ફાલ જ ખરી ગયો છે અને કેરીઓ નનકી નનકું ખરી ગઈ છે. એવી રીતના લીંબુ પણ ખરી ગયા છે નનકા નનકા, જો ઝીણકા. આ લીંબુ કઈ કામમાં ન આવે, કેરીઓ કઈ કામમાં ન આવે, મોટી નુકસાની. જો તાજે તાજી જો. હવે જ્યાં નવો ફાલ અને નવા લીંબુ જરા જરા છે એ રહી ગયા છે. બાકી પવન આમ ને તેમ કર્યા ને જો પથ્થરો કરી નાખ્યો, તો ખેડૂતને ઘણી બધી નુકસાની આવી છે. તો હવે આ તો આપણા હાથમાં છે નહીં. તો જેમ બને એમ વિડીયો શેર કરજો, અને નવા વિડીયો મારા માટે જોવા માટે મારા ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો, અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. જો અત્યારે હવે તરબૂચની સીઝન આવી ગઈ છે, ઉનાળો આવી ગયો છે, અને કાલ તો વાવાઝોડું બહુ જ આવ્યું, અને તરબૂચ જો આપણે માનસીબેન અને શિવીબેનને ખવડાવશું, અને જગાભાઈને પણ ખવડાવશું. જય માતાજી. તરબૂચ દેખાય? હાલે દેખાય કોણ ખવડાવી? હાલે હાલે તારી સીટ, બીજી સીટ હાલો. જગાભાઈને દે આપણે આસુબેન ને બેને. હો આદુ ને દે. હા હા ચારું કેમ મમ આને દેવાનું નથી મમ. તો હાલો બધાય તરબૂચ ખાવા, મીઠું મધ જેવું, અને ઠંડા પવનનું ખાય ને એટલે મજા આવે. જય માતાજી, રામ રામ. જો આમાં મારા આસામમાં તરબૂચ લાયા છે. હા આ ઠેઠ આપણે માટેલ ચોકડી, જામા ચોકડી છે, અહીંયાથી તરબૂચ લાયા છે, અને મીઠું મધ જેવું છે. કોમેન્ટ કરજો. હાલો મીઠું હે. આશુબેન જય માતાજી. જય માતાજી. જો જય માતાજી. જો આપણે તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું. મધ જેવું મીઠું મીઠું છે એમ. તારે ખાવાનું હવે બેઠા હે ધોઈને દેવાનું તરબૂચ. ધોઈ બોલો બાબુને કેમ દેવાનું? બાબુ કેમ રવે? તરબૂચ ખાય બધા જગોની વિડિયો ઉતારે. બસ આવ્યો તરબૂચ. કુકીનું નામ પાડવા આવ્યા છે. કુકીનું નામ પાડવા આવ્યા છે. આપણે એના પગના ડોલા બનાવી દી. અમારા એક હંસાભાઈ હે ઈ બનાવે છે. કોણ